નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો રાજકોટમાં વોલીબોલ રમતા રમતા વિદ્યાર્થીનું મોત નિપજ્યાનો મામલો સામે આવ્યો છે। એસએનકે સ્કૂલનો વિદ્યાર્થી વોલીબોલ રમતા રમતા ઢળી પડ્યો હતો તો 18 વર્ષીય આદિત્ય વાછાણીને અચાનક હાર્ટ એટેક આવ્યો। હોસ્પિટલમાં ખસેડાતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો તો એકના એક પુત્રના અચાનક મૃત્યુથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે। તો 18 વર્ષીય આજે યુવક છે તેનું મોત નિપજ્યું છે। તો વિદ્યાર્થી રમતો હતો ગ્રાઉન્ડ પર અને તે દરમિયાન તેને અચાનક જ હાર્ટ એટેક આવ્યો અને તેનું મોત નિપજ્યું છે। તો એકના એક પુત્રના અચાનક મૃત્યુથી પરિવાર પર જાણે આભ તૂટી પડી હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તો 18 વર્ષીય આદિત્ય વાછાણી કે જેને અચાનક રમતા રમતા હાર્ટ એટેક આવી ગયો, હોસ્પિટલમાં તેને ખસેડવામાં આવ્યો તો ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો તો એકના એક પુત્રના અચાનક મૃત્યુથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે। અરવલ્લીમાં વીજ કરંટથી 2 વ્યક્તિના મોત નિપજ્યા છે ત્યારે ધનસુરાના ભેસાવાડા ગામની આ ઘટના સામે આવી છે। વીજ પોલના જીવંત તારથી કરંટ લાગતા મોત નિપજ્યું છે। તો છોટા હાથી વાહન લઈને આવેલા 2 શખ્સોના મોત નિપજ્યા છે। મૃતકો ચોરીના ઈરાદે આવેલા હોવાની ચર્ચા થઈ રહી છે તો સ્થાનિકોના ઘટના સ્થળે પણ ઉમટી પડ્યા છે। જે 2 લોકો છે છોટા હાથી વાહન લઈને આવ્યા હતા અને તે લોકોની મોત નિપજ્યો હોવાનો મામલો આ સામે આવ્યો છે। તો બીજી તરફ ચોરી કરવા આવ્યા હોય તે પ્રકારની આશંકા પણ સેવાઈ રહી છે। દ્વારકાના ખંભાળિયા પાલિકાના ડમ્પિંગ યાર્ડમાં વિકરાળ આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા છે। તરગડી પાસે આવેલ ડમ્પિંગમાં આગની ઘટના સર્જાઈ। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે તો ડમ્પિંગ યાર્ડમાં આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ છે। તો ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ પણ હાથ ધરવામાં આવી રહ્યો છે। ડમ્પિંગ યાર્ડમાં આગ લાગવાની ઘટના બની તો વિકરાળ આગ લાગી હતી અને તેના કારણે ચારે બાજુ ધુમાડાના ગોટે ગોટા સર્જાયા હતા। તો બીજી તરફ ફાયર વિભાગની જે ગાડીઓ છે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। વડોદરાના પેટ્રોલ પંપ પર બબાલ સર્જાઈ છે। બોટલમાં પેટ્રોલ લેવા બાબતે આ બબાલ સર્જાઈ તો 2 શખ્સોએ પેટ્રોલ પંપના કર્મચારી સાથે બબાલ કરી। બબાલની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો નિયમ મુજબ બોટલમાં પેટ્રોલ ન અપાતા શખ્સોએ ધમકી આપી। પેટ્રોલ પંપના કર્મીએ ગાડી આગળ લેવા કહેતા મામલો ભીંચક્યો હતો તો ગુસ્સે ભરાયેલા શખ્સોએ અચાનક મારપીટ શરૂ કરી અને ઘટનાથી પેટ્રોલ પંપ પર અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। હાજર અન્ય સ્ટાફે વચ્ચે પડી કર્મચારીને બચાવ્યો હતો તો માથાભારે શખ્સો ઘટના સ્થળેથી ફરાર થયાની માહિતી સામે આવી છે। તો પેટ્રોલ પંપ પર બબાલ સર્જાઈ હતી અને તે આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો જે બોટલમાં પેટ્રોલ ન આપવાને કારણે આખી બબાલ સર્જાઈ હતી અને મારામારી કરવામાં આવી હતી તો શખ્સો મારામારી કર્યા બાદ ત્યાંથી ફરાર થઈ ગયા હતા। આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। છોટાઉદેપુરના બોડેલી નજીક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે। તાંદલજા ગામે અજાણ્યા વાહનની અડફેટે 3 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે। ત્રણેય મૃતકો વાસણા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। તો બોડેલી ખાતે બાઇક પર લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા હતા। મહત્વની વાત તો એ છે કે બાઇક 600 મીટર દૂરથી મળી આવી છે। તો અકસ્માતને લઈને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। નવસારી જિલ્લામાં છવાયું છે ગાઢ ધુમ્મસ તો ગાઢ ધુમ્મસને કારણે ઝીરો વિઝિબિલિટી જોવા મળી રહી છે। ઝીરો વિઝિબિલિટીને કારણે વાહન ચાલકો સવારે 8 વાગે પણ પાર્કિંગ લાઇટ તેમજ હેડલાઇટ સાથે વાહન ચલાવવા માટે મજબૂર બન્યા છે। તો વાતાવરણ ભેજયુક્ત હોવાથી ચીકુના પાકને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। દાહોદ જિલ્લામાંથી 2 કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો છે। તો દાહોદ એલસીબી અને પોલીસની ટીમે સંયુક્ત રીતે કામગીરી કરી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। 4 અલગ અલગ સ્થળેથી પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો તો કતવારા, દાહોદ એ ડિવિઝન અને ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કાર અને ટ્રકમાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે। પોલીસે કુલ 2 કરોડ 56 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો તો 4 શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે તો પોલીસ તેમજ એલસીબીની ટીમ દ્વારા આ સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી હતી।
આ ગેરકાનૂની કૃત્ય કરનારા બુટલેગરો પર ધોંસ રાખી અને તેઓની પ્રવૃત્તિ સદંતર ડામી દેવા માટે સૂચનાઓ કરેલી, જે અનુસંધાને એલસીબીની ટીમ તથા બીજા અન્ય પોલીસ સ્ટેશનોની ટીમો કાર્યરત હતી. વડોદરામાં વારસિયામાં જુગાર રમતી મહિલાઓ ઝડપાઈ છે. વારસિયા પોલીસે સિંધુ પાર્ક સોસાયટીમાં રેડ પાડી મહિલા પોતાના ઘરમાં ચલાવતી હતી જુગારધામ, તો સમૃદ્ધ પરિવારની 15 મહિલાઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ છે. 13 મોબાઈલ અને 1,03,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તમામ મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તો જુગાર રમતી જે મહિલાઓ છે તેમને ઝડપી પાડવામાં આવ્યા છે. તો મહિલા પોતાના ઘરમાં જે જુગારધામ છે તે ચલાવતી હતી અને ત્યાં આગળ દરોડા પાડવામાં આવ્યા છે. તો જુગાર રમતી જે મહિલાઓ છે તેમને ઝડપી પાડવામાં આવી છે. તો વારસિયા પોલીસે આજે કામગીરી છે તે હાથ ધરી હતી અને મહિલા પોતાના જ ઘરમાં આખું જુગારધામ ચલાવી રહી હતી. વારસિયા પોલીસે સિંધુ પાર્ક સોસાયટીમાં રેડ પાડી હતી, જ્યાં જુગાર રમતી મહિલાઓને ઝડપી પાડવામાં આવી હતી. મહીસાગર જિલ્લામાં ખાખીને કલંકિત કરતી ઘટના સામે આવી છે. રાજસ્થાનના સરહદી વિસ્તારમાં દારૂની હેરાફેરી કરતા પોલીસ કોન્સ્ટેબલ રંગે હાથ ઝડપાયા છે. વિદેશી દારૂ અને બિયરના ટીન સાથે પોલીસકર્મી પકડાતા પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. ફરજમાં બેદરકારી બદલ કોન્સ્ટેબલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે. તો હેડ કોન્સ્ટેબલ મિત્ર સાથે મળીને દારૂનો હેરાફેરી કરતા હોવાનો ખુલાસો થયો છે. પોલીસે બાતમીના આધારે પોલીસે રાકાકોટ ચોકડી ખાતે વોચ ગોઠવી હતી અને વોચ દરમિયાન બાતમીવાળી કાર આવતા તેને રોકવામાં આવી હતી. તો કારની તલાશી લેતા તેની ડિક્કીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. રાજસ્થાનથી ગુજરાત તરફ આવતી એક અલ્ટો ગાડીને રોકતા આ ગાડીના ચાલકે પોતે પોલીસ હોવાનો ઓળખ આપી હતી. તેમ છતાં પોલીસે એ ગાડીને ચેક કરતા ગાડીમાંથી 117 ટીન બિયરના મળી આવેલ હતા. પોલીસે આ વ્યક્તિની તરત ધરપકડ કરી લીધી. અનામ હેડ કોન્સ્ટેબલ તરીકે બાકોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જયેન્દ્રસિંહ અર્જુનસિંહ સોલંકી તરીકે આ વ્યક્તિની ઓળખ થઈ છે. સુરતમાં બીએલઓના મોત મામલે ડેપ્યુટી કલેક્ટર નેહા સવાણીનું નિવેદન સામે આવ્યું છે. ડિંકલ બાથરૂમમાં બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. તો બાથરૂમની અંદર ગેસ ગીઝર પણ મળી આવ્યું હતું. તો ડિંકલ બાથરૂમમાં બેભાન અવસ્થામાં મળી આવી હતી અને ત્યારબાદ ગીઝર પણ મળી આવ્યું હતું. જે ગેસ ગીઝર હતું તે પણ બાથરૂમની અંદર મળી આવ્યું હતું અને 45% કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી હતી. તો સુરતમાં બીએલઓ ડિંકલ જે છે તેમના મોતનો આ મામલો સામે આવ્યો છે. કે એમના બાથરૂમમાં ગેસ ગીઝર ગળતરની કોઈ ઘટના હતી અને વેન્ટિલેશન હતું નહીં, તો એના કારણે બેભાન થઈ ગયા હતા. પછી થોડો ટાઈમ રહીને બાથરૂમમાંથી નીકાળીને એમને હોસ્પિટલાઇઝ જ્યારે કર્યા ત્યારે ત્યાં મૃત જાહેર કર્યા. અને ખૂબ જ દુઃખદ ઘટના છે. સારા પરફોર્મર તરીકે એમણે કામ કર્યું છે અત્યાર સુધી અમારી સાથે. રાજકોટમાં માતાજીના માંડવામાં પશુ બલિ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તો માતાજીના માંડવાનું આયોજન કરનાર સહિત 3 સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ધાર્મિક વિધિના નામે 6 પશુઓની બલિ ચડાવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. થોરાળા પોલીસે ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. તો સમગ્ર મામલે મહંત જ્યોતિર્નાથ મહારાજનું નિવેદન સામે આવ્યું છે. આ એક ગુનાહિત કૃત્ય છે. ભગવાને રચેલા જીવની હત્યા થઈ છે. શાસ્ત્રમાં આવો ક્યાંય ઉલ્લેખ નથી. કુદરત એટલે સૃષ્ટિની વાત કરું તો સૃષ્ટિનો દરેક જીવ જેની અંદર ભગવાન જ રહેલો છે. ગીતામાં 3જા અધ્યાયમાં કૃષ્ણ ભગવાને કીધું છે હું દરેક જગ્યાએ વાસ કરું છું. એ જ વસ્તુ શિવપુરાણમાં પણ કીધી છે કે ઓમ તત્વમસી, દરેક તત્વમાં હું છું. ત્યારે એમના જ સંતાનો સૃષ્ટિના ભાગનો જ નાશ કરી અને જે રીતની ખોટી વાતો, ખરેખર આ યોગ્ય નથી ને આવી વસ્તુ અટકવી જોઈએ. ભરૂચના નેત્રંગમાં હૃદય કંપાવતી ઘટના સામે આવી છે. માત્ર 11 વર્ષની કિશોરી પર દુષ્કર્મની ઘટના બનતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. કિશોરીનું સારવાર દરમિયાન મોત થતા પરિવારમાં માતમ છવાયો છે. તો ગામના યુવકે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું છે.
ઘટનાની વાત કરીએ તો આરોપી તેની બહેનને છાત્રાલય મૂકવા ગયો ત્યારે તેના જ ગામમાં રહેતી અને કન્યા શાળામાં ભણતી કિશોરીના પેટમાં દુખતા આરોપી કિશોરીને તેના ગામમાં મૂકવા માટે લઈ ગયો હતો તો રસ્તામાં આરોપીની દાનત બગડતા કિશોરીને ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું તો પીડિતાના પરિવારે પોલીસકર્મી રાજેશ ઉર્ફે રાજુ સામે ગંભીર આક્ષેપો કર્યા છે। 3 લાખ રૂપિયા લઈ સમાધાન કરવા દબાણ કરવામાં આવ્યું હતું। પોલીસકર્મી સામે પણ કાર્યવાહી થાય તેવી પરિવારની માંગ કરવામાં આવી છે। અમારો ગામનો નરેશ પરબાદ કરીને છોકરો હતો ત્યાં એમની બેનને મૂકવા ગયો તો મેડમે કીધું કે તમારો ગામનો છોકરો આવેલો છે એમને એમની સાથે બેહાડી દો એમ કરી એમની મમ્મી પર ફોન કર્યો તો સારો બેસાડી આપો ગામનો છોકરો છે લઈ જશે। પછી અધવચ્ચે આવી અને આ છોકરાએ તુવર અને કપાસનું ખેતર હતો તેમાં આવું કર્મ કર્યું એને। રાજપીપળા હોસ્પિટલ ખાતેથી અત્રેની હોસ્પિટલ ખાતે એક બાળકીને અર્ધબેભાન હાલતમાં લાવવામાં આવેલી હતી જેની અત્રેના દવાખાનામાં બાળકોના વિભાગમાં સારવાર ચાલુ હતી જે આજ રોજ સવારે 8 કલાકે એનું મરણ થયેલ છે। અમદાવાદમાં રહેતી યુવતીને ઇન્સ્ટાગ્રામ મારફતે યુવકના સંપર્કમાં આવીને પ્રેમ સંબંધ બાંધવો ભારે પડી ગયો। અમદાવાદની એક 23 વર્ષીય યુવતીને ઇન્સ્ટાગ્રામ દ્વારા પરિચયમાં આવેલા નકુલ સોની નામના યુવક સાથે પ્રેમ સંબંધ બાંધવો મોંઘો પડ્યો છે। યુવકે યુવતીને લગ્નની લાલચ આપીને તેની સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા અને ઇનકાર કરવા પર માર પણ મારતો હતો। યુવતીએ આક્ષેપ કર્યા હતા કે યુવકે લગ્નની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા અને ઓનલાઈન બિઝનેસ કરવાની લાલચ આપી તેની પાસેથી રૂપિયા પણ પડાવી લીધા છે। તો આ સાથે યુવક તેના પૂર્વ પતિથી છૂટાછેડા લેવા માટે પણ દબાણ કરતો હતો। આ સમગ્ર મામલે યુવતીએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી નકુલ સોનીને પકડવાની અને વધુ તપાસની કાર્યવાહી હાથ ધરી છે। હું તને મતલબ નવી શરૂઆત કર સારી જિંદગી આપીશ એમ કરીને મને વાતોમાં લીધી। ત્યાંથી મને ડિવોર્સ કરાયા પછી કે આપણે જોડે બિઝનેસ ચાલુ કરીશું એ નામે મારી જોડે પૈસા લીધા અને ધીરે ધીરે પછી જ્યારે પૈસા અને શારીરિક રીતે બધી રીતે મને લૂંટી અને પછી ઝઘડા કરવાના ચાલુ કરી દીધા કે ભાઈ હવે મારી તારી જોડે નથી રહેવું ને તો અલગ અલગ બહાના કરવા લાગ્યો કે ભાઈ તને ચશ્મા છે ને આમ છે ને પછી કે મારા પપ્પાને થોડું હવે નડી રહ્યું છે ને પહેલાં એને કોઈ જ વાંધો નહોતો કે ભાઈ તને ડિવોર્સનો ઇશ્યુ છે આ છે તે છે પછી હવે એકદમથી કે મારા પપ્પાને વાંધો આવી રહ્યો છે એવું કરીને છેલ્લે 18 જુલાઈએ મારી જોડે એણે બહુ ખરાબ રીતે ઝઘડો કર્યો। આ યુવકે આ બેન જોડે અડપલા કરવાનો પ્રયાસ કરેલ પણ એ રોવા માંડેલ એટલે પેલો યુવક દૂર હટી ગઈ। મીનવાઇલ તેને લગ્ન તે યુવતી સાથે કરશે એવું જણાવી અને એને વિશ્વાસમાં લીધેલ। આ સિવાય બીજી એક જગ્યાએ જ્યારે પીજીમાં બેન રહેવા ગયા ત્યારે પણ એને શરીર સંબંધ બાંધેલા। આમ 4 થી 5 વખત શરીર સંબંધ આ યુવકે લગ્નની લાલચ આપીને બાંધેલા અને ત્યારબાદ બેને લગ્ન કરવાનું જણાવતા લગ્નની ના પાડે જેથી કરીને બંને વચ્ચે આ બાબતે વિવાદ પણ થયેલ અને આ છોકરાએ આ બેનને એક થપ્પડ પણ મારેલી હતી। મહેસાણામાં યુવકને રસ્તામાં રોકી અજાણ્યા શખ્સોએ માર માર્યો તો છઠિયારડા ગામના યુવકને 4 શખ્સે માર માર્યો હોવાનો મામલો સામે આવ્યો છે। યુવક મિત્રો સાથે દર્શન કરી બાઇક પર ઘરે જતો હતો તે સમયે ઘટના સર્જાઈ તો યુવકને 10 થી વધુ લોકોના ટોળાએ માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી। માર મારી અજાણ્યા શખ્સો ફરાર થયા તો યુવકને હાલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। યુવકના પરિવારે અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી। રાજકોટના ધોરાજીના રસુલપરામાં પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે। 1.5 મહિનાથી પાણી વિતરણ ઠપ થતાં મહિલાઓ રણચંડી બની ગઈ છે તો પાણીની સમસ્યાનું જલ્દીથી નિરાકરણ કરવા માંગ કરવામાં આવી છે। સ્થાનિકો ટેન્કર મંગાવવા મજબૂર બન્યા છે તો પાઇપલાઇન નાખવાના વાયદાઓ 3 વર્ષથી અધૂરા રહેતા રોષ જોવા મળી રહ્યો છે। અનેક રજૂઆતો છતાં સમસ્યાનો નિકાલ ન આવતા સ્થાનિકો રોષે ભરાયા છે। પાઇપલાઇન બાબતે રજૂઆત કરવામાં આવે છે। છેલ્લા 3 વર્ષથી આ મોટી લાઇન નાખવાની વાતો માત્ર કાગળ પર જ રહી ગઈ હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। 1.5 મહિના 2 મહિનાથી અમારે પાણી આવતું નથી। વેચાતા પાણી લઈએ 150 રૂપિયાનો ટેન્કર આવે છે એ પણ મોરું આવે છે। અમારે પાણીનો વેરો ભરતા પણ પાણી આવતું નથી। વડોદરાના તાંદલજા વિસ્તારના ચાંદ પાર્ક હાઇટ્સમાં પોલીસના દરોડા પાડવામાં આવ્યા છે। પીસીબી, એસઓજી અને જેપી પોલીસના સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા છે। ભેજાબાજ ઇલિયાસ અજમેરીના ભાઈ
ઇદ્રીશના ઘરે પોલીસના દરોડા પાડવામાં આવ્યા. દરોડામાં ચિલ્ડ્રન બેંકની ₹1.5 કરોડની નોટો, 3 કિલો ડુપ્લિકેટ સોનાના બિસ્કિટ ઝડપાયા. તો એફએસએલની ટીમ સહિત બેંક અધિકારીઓ પણ તપાસમાં જોડાયા છે. તો ચાંદપાર્ક હાઇટ્સમાં દરોડા પાડવામાં આવ્યા છે, ત્યારે પોલીસના સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં 1.5 કરોડની જે નોટો છે ચિલ્ડ્રન બેંકની તે મળી આવી છે. સમાચારમાં હવે આગળ વાત કરીશું રામોત્સવ વિશે. અયોધ્યા રામ મંદિરના શિખર પર પીએમ નરેન્દ્ર મોદી ધજા ચડાવશે, ત્યારે પીએમ મોદીના હસ્તે ધજા ચડાવવામાં આવશે. રામ મંદિરના શિખર પર અમદાવાદમાં બનેલી ધજા ચડાવવામાં આવશે, ત્યારે સિલ્કના કાપડ પર અત્યારે હાલ પીએમ નરેન્દ્ર મોદી અયોધ્યા ખાતે પહોંચી ચૂક્યા છે. અયોધ્યા નગરના જે લોકો છે તે પણ પીએમ નરેન્દ્ર મોદીને જોવા માટે રસ્તા પર ઉમટી પડ્યા છે અને પીએમ નરેન્દ્ર મોદી અભિવાદન પણ ઝીલતા નજરે પડી રહ્યા છે. અયોધ્યા ખાતે અત્યારે પીએમ નરેન્દ્ર મોદીનું આગમન થઈ ચૂક્યું છે. તો આ સીધા જ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે હાલ પીએમ નરેન્દ્ર મોદી અયોધ્યા ખાતે પહોંચી ચૂક્યા છે અને થોડી જ ક્ષણોમાં તેમના દ્વારા રામ મંદિરના શિખર પર ધજા પણ ચડાવવામાં આવશે. પીએમ મોદીના હસ્તે આ કામગીરી કરવામાં આવશે, પરંતુ તે પહેલા પીએમ નરેન્દ્ર મોદીના સ્વાગતમાં દરેક લોકો અયોધ્યા નગરવાસીઓ અત્યારે જોવા મળી રહ્યા છે. અયોધ્યા નગરીના લોકોમાં અત્યારે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે આજે રામ મંદિરના શિખર પર ધજા ચડાવવામાં આવશે એટલે એક એ જાણે તહેવારની ઉજવણી કરવામાં આવી રહી હોય તે પ્રકારની અત્યારે અયોધ્યા નગરીમાં પરિસ્થિતિ જોવા મળી રહી છે. અને હવે પીએમ નરેન્દ્ર મોદીનું આગમન પણ અયોધ્યા ખાતે થઈ ચૂક્યું છે. થોડી જ ક્ષણોમાં તેમના દ્વારા ધજા પણ ચડાવવામાં આવશે, પરંતુ તે પહેલાની આ સીધી જ તસવીર કે પીએમ નરેન્દ્ર મોદી પોતાના કાફલા સાથે અયોધ્યા ખાતે પહોંચી ચૂક્યા છે. અયોધ્યા નગરીના જે લોકો છે તે જયકારો બોલાવતા પણ નજરે પડી રહ્યા છે અને એક ઉત્સાહ તેમના ચહેરા પર જોવા મળી રહ્યો છે, કારણ કે આજે રામ મંદિરના શિખર પર ધજા ચડાવવામાં આવશે અને અત્યારે પીએમ મોદીનું આગમન થઈ ગયું છે અને તેમના જ હસ્તે આજે ધજા ચડાવવાની કામગીરી છે તે પણ કરવામાં આવશે. એટલે અયોધ્યા નગરમાં આજે જાણે તહેવારનો માહોલ હોય તે પ્રકારનું અત્યારે વાતાવરણ જોવા મળી રહ્યું છે, જાણે દિવાળી આવી ગઈ હોય ફરી એકવાર અયોધ્યામાં તે પ્રકારનું અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે. અયોધ્યા નગરના લોકો જયકારો બોલાવતા પણ જોવા મળી રહ્યા છે અને પીએમ નરેન્દ્ર મોદી પોતાના કાફલા સાથે અત્યારે અયોધ્યા ખાતે પહોંચી ચૂક્યા છે. થોડી જ ક્ષણમાં તેમના દ્વારા ધજા પણ ચડાવવામાં આવશે. આ વખતે ખાસ વાત જો કરવામાં આવે તો રામ મંદિરના શિખર પર અમદાવાદમાં બનેલી જે ધજા છે તે ચડાવવામાં આવશે અને તે પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે ચડાવવામાં આવશે. ત્યારે ધજા વિશે પણ જો વધુ વાત કરવામાં આવે તો સિલ્કના કાપડ પર સનાતનના ચિહ્ન સાથે આ જે ધજા છે તે લહેરાવવામાં આવશે. અત્યારે અયોધ્યાની સીધી તસવીરો કે જ્યાં લોકોની ભીડ જોવા મળી રહી છે, લોકો પીએમ નરેન્દ્ર મોદીને જોવા માટે ઉમટી પડ્યા હોય તે પ્રકારના એ દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને એક ઉત્સાહ અને આનંદ અયોધ્યા નગરના લોકોમાં જોવા મળી રહ્યો છે. ये तस्वीरें आप देखिए, मैं इस वक्त जो तस्वीरें आपको दिखा रही हूँ बहुत खूबसूरत तस्वीरें हैं. ये खास कलाकार यहाँ आए हुए हैं जो अपने अपने तरीके से राम के लिए भजन गा रहे हैं, प्रस्तुति कर रहे हैं. कोई घोड़ा लेकर साथ में आया है, इनके हाथ में अलग अलग आपको जो है ये वाद्य यंत्र दिखाई देंगे. सब कहाँ से आए हैं तो हम बात करेंगे ही, लेकिन देखिए बहुत खूबसूरत ये पूरा नज़ारा दिखाई दे रहा है. खास तौर पर ये सारे के सारे यहाँ पर कलाकार आए हैं जो अलग अलग वाद्य यंत्र लेकर आए हैं. कहाँ से आए हैं आप लोग? कौशाम्बी जिला से. आप लोगों को इनवाइट किया गया है, निमंत्रण. एक मिनट कहाँ से आए हैं आप लोग? मैं कौशाम्बी से आया हूँ. ये सब आप ही के साथ है? हाँ, ये मेरा ग्रुप है. अच्छा, आप लोगों को खास निमंत्रण मिला है? हमें दशरथ महल से मिला हुआ है. दशरथ महल से. अच्छा, आज आप विवाह पंचमी भी है ना, तो उसे उपलक्ष्य में मिला हुआ है. क्या क्या आप प्रस्तुत कर रहे हैं आज? ये हमारी मसक बीन है. मसक ये प्रलुप्त बाजा है, तो विलुप्त हो रहा है. हाँ. और जो खोज के निकाल कर. खुश हैं आप लोग?
हैं? आनंद है? कितना आनंद है? खूब आनंद है। तो आनंद में क्या प्रस्तुत करके दिखा रहे हैं? क्या? मसक बीन बोलते हैं इसको। जरा एक बार फिर कर दीजिए, शुरू हो जाए। हाँ, तो देखिए मसक बीन इसको कहते हैं। बहुत कम आपने देखा होगा। अभी ये सभी बजाइए, ये आपको सिर्फ यहीं देखने को मिलेगा और कहीं नहीं। ऐसे शहर, छोटे छोटे शहर या फिर ऐसी जगह जो अपने साथ विरासत को संजोए हुए है। कैमरा पर्सन दिनेश नागर के साथ सपना शुक्ला, न्यूज़ 18 इंडिया। તો અયોધ્યા ખાતેનું મહાકવરેજ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા કરવામાં આવી રહ્યું છે અને તમામ તસવીરો અત્યારે આપના સુધી પહોંચાડવામાં આવી રહી છે। અત્યારે પીએમ નરેન્દ્ર મોદી અયોધ્યા ખાતે પહોંચી ચૂક્યા છે। અયોધ્યા મંદિરમાં જે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે, જે શણગાર કરવામાં આવ્યો છે, એ સીધી જ તસવીરો અહીંયા જોવા મળી રહી છે અને થોડી જ ક્ષણોમાં તેમના દ્વારા જે ધર્મધ્વજા છે તે પણ ફરકાવવામાં આવશે અને તેની પણ તસવીરો સામે આવી છે। એક તરફ રોડ શો કરવામાં આવી રહ્યો છે, જ્યાં અયોધ્યાનગરના લોકો રસ્તા પર જોવા મળી રહ્યા છે। પીએમ નરેન્દ્ર મોદીનું અભિવાદન ઝીલવા માટે તેઓ તૈયાર છે। બીજી તરફ એ અયોધ્યા મંદિરના દ્રશ્યો કે જ્યાં ફૂલહાર અને શણગાર જે ભગવાનને કરવામાં આવ્યો છે, મંદિરનો જે શણગાર કરવામાં આવ્યો છે, તેનાથી સૌ કોઈ અભિભૂત થઈ રહ્યા છે। संकट कटे मिटे सब पीरा, जो सुमरत हनुमत बलवीरा। हम लोग हनुमान जी महाराज के साधक हैं और हनुमानगढ़ी से राम जी के चरण शरण में उस भव्य दिव्य नभ मंदिर के निर्माण के बाद शिखर पर जब भगवा ध्वज आज देश के यशस्वी प्रधानमंत्री जी, माननीय उत्तर प्रदेश के यशस्वी मुख्यमंत्री पूजनीय योगी आदित्यनाथ जी महाराज और संघ प्रमुख माननीय मोहन भागवत जी के नेतृत्व में जब वो भगवा ध्वज लहराएगा तो पूरा दुनिया सनातन में हो जाएगा। इसके लिए क्योंकि सनातन सिखाता है धर्म की जय हो, अधर्म का नाश हो, प्राणियों में सद्भाव, विश्व का कल्याण हो। राम आएंगे आएंगे राम आएंगे, राम आएंगे तो अंगना सजाएंगे, राम आएंगे तो अंगना सजाएंगे, दीप जला के दिवाली हम मनाएंगे, दीप जला के दिवाली हम मनाएंगे, मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे, राम आएंगे। आज ये अद्भुत चीज है, ये सनातनी परंपरा। भगवान राम की का विवाह का उल्लेख हो रहा होगा और यकीनन उसको अपने विवाह का भी याद आ जाएगा। और यही है दिव्यता और यही है नूतनता जो इसमें नित्य प्रति सनातन परंपराओं में जुड़ती चली जाती है। नमस्ते, कैसी हैं? मैंने कुछ गलत तो नहीं बोल दिया? नहीं, ठीक कर दीजिएगा। मुझे बहुत ऐसे चीजें बात कर करके सीखते हैं। कहाँ से आना हुआ? नोएडा से। नोएडा से। मुझे बहुत अच्छा लगा। विवाह में आई थी? नहीं है, विवाह में तो आए थे। हाँ। ये वाले विवाह में नहीं, किसी और विवाह में आई होंगी। अच्छा, हाँ हाँ। अब आपको मुझे कैसे पता चला? मुझे कैसे पता चला? मैंने तो भगवान की तो तिथि से पता चला कि पंचमी है और मैंने आपकी मेहंदी से यहाँ जो लगी हुई है उससे पता चला कि जी हाँ। आज यहाँ पर हाँ शाम को बारात निकलेगी। शाम को बारात निकलेगी? अच्छा, दूल्हा कौन? प्रभु श्री राम जी। नहीं, जानता तो मैं हूँ। पकौड़ी के लिए आ रहा हूँ। प्रभु जी आ रहा पकौड़ी के लिए, तो वो तो मैं दूल्हा जानता हूँ। राम है जो है लगभग 45 साल से हाँ। मैं यहाँ पे एज ए कलाकार। कलाकार मतलब इस जगह पे धनुषक होती थी। अच्छा जी, धनुष अभिषेक। हमारे अरे वो फुलवारी वाटिका याद आ गया, प्रसंग याद आ गया और धनुष भंग का वो दृश्य याद आ गया, विश्वामित्र के वो शिष्य याद आ गए और माता सीता याद आ गई। मैं 5 वर्ष की उम्र में था हाँ। जब फर्स्ट टाइम यहाँ पे स्टेज पे उतरा हूँ। स्टेज पे उतरे थे? क्या प्रसंग था, बताइए जरा। कुछ बोलते हैं कुछ? जी हाँ, यहाँ पे मेरे पिताजी महाराज दशरथ का और जनक का रोल करते थे। और आप क्या कौन सा रोल करते हैं? बाद भी मैं उनके शरीर छोड़ने के बाद मैंने भी जनक का रोल किया। जनक का रोल किया? क्या बात, क्या योग्य, क्या व्यक्ति, उनका दर्शन, उनका अद्भुत दर्शन है जनक का। जनक तो अपने आप में विदेह जो है उनका तो महाराज जी जो थे श्री स्वर्गीय श्री प्रेम कला जी, उनके द्वारा ये लीला शुरू। ये कोई विजय नहीं है, कहीं किसी से विजय ले ली या कहीं किसी का पताका फैल, ना 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 प्रभु, वो बहुत छोटी सी बात है। बात दरअसल ये है कि एक जो भक्त होता है, जो श्रद्धा होती है, जो सनातन परंपरा है, उसमें यह है कि हमारे प्रभु यहाँ विराजते हैं और इस विराज में उनका प्रसाद है और इस प्रसाद में वो उनकी पताका, विजय पताका फहरा रही है। कैसे हैं आप?
कहाँ से आना हुआ? नेपाल से। नेपाल से? नेपाल में कहाँ से? नेपाल में रूपंदेही जिला से। रूपंदेही जिला। जी बहुत बहुत स्वागत है आपका। आपके यहाँ की है माता, तो प्रणाम करता हूँ। और देखो अवध वालों से थोड़ी बहुत त्रुटि हो जाए कोई विवाह में तो माफी चाहते हैं हम आपसे, है ना जी? कुछ कहना चाहते हैं? नहीं सर, हाँ जी। धर्म ध्वजा फहराया गया था, इस उपलक्ष्य में हम लोग भी देखने के लिए आए हैं, क्योंकि विवाह तो हर साल देखते रहते हैं। हाँ। इसलिए इस बार यहाँ आने की कोशिश किए तो और आए यहाँ। नेपाल से आए हैं। देखिए ये पूरे विश्व में सनातन का संदेश फैलाएगी। हाँ। विश्व में शांति, सम्मान, सद्भाव, हाँ। ये हमारा संदेश है, ये सनातन का संदेश है। सनातन का संदेश क्या है? शांति, सद्भावना, प्रेम, स्नेह, सामंजस्य, समन्वय, ये तमाम सारे शब्द सिर्फ शब्द नहीं है, ये भाव हैं जिसमें एक सनातनी उसमें बिलीव करता है। તો અયોધ્યાની આ અલગ અલગ તસવીર કે જાણે તહેવાર આજે હોય તે પ્રકારની તસવીરો જોવા મળી રહી છે। અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના 673 દિવસ પછી પીએમ નરેન્દ્ર મોદી આજે પહેલીવાર ધ્વજારોહણ કરવાના છે અને 12:30 વાગે આસપાસ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આ ધ્વજ જે છે તે ફરકાવવામાં આવશે, જે ધ્વજા છે તે ફરકાવવામાં આવશે। क्या बट्टू कहाँ जा रहे थे? अंदर हैं? निमंत्रण मिला है? मिला है। कौन से गुरुकुल में पढ़ते हो सब? राधा सर्वेश्वर गुरुकुल। अच्छा सुनो यार, हमें कुछ गुनगुना के कुछ मंत्रोच्चारण बता दो भाई। जी हाँ, स्वास्थ्य वाचन बोल दीजिए। हाँ बोल दीजिए स्वास्थ्य। बहुत बढ़िया। रुको रुको रुको, अरे रुको रुको भाई, आवाज तो तुम लोगों की ऐसी है दूर एकदम तक जाए। ये बताओ प्रधानमंत्री कैसे लगते हैं? नरेंद्र मोदी बहुत अच्छे हैं? बहुत अच्छे लगते हैं। मंदिर देखिए अंदर से, कैसा लगा? बढ़िया लगा है? बढ़िया लगा मंदिर? तो आगे देखा कैसा बना? अच्छा बना है? किसने बनवाया? अच्छा, आज फिर आ रहे हैं वो लोग। ठीक है, एक मंडली भी आ रही है। कहाँ जा रहे हैं? अंदर जा रहे हैं क्या? कहाँ जा रहे हैं आप लोग? कहाँ जा रहे हैं आप लोग? कहाँ जा रहे हैं? अच्छा गढ़ी जा रहे हैं। एक मिनट चलिए फिर गाइए। श्री राम जय राम जय जय राम।